એક મારા મનની વાત, અમે જ્યારે માધવપુર હતા અને દરિયા કિનારે સાંજનો સમય હતો નારાયણભાઈ, અમે બેઠા હતા અને જેમ કે ને કે દરિયાનો દીકરો એટલે મેઘ, અને જ્યારે મેઘ દરિયાથી છૂટો પડે એના ઉપરથી કાળી વાદળી આમ જમીન ઉપર જતી હોય ધરતીને તૃપ્ત કરવા માટે, અને એક માની અંદર, માના હૃદયની અંદર જ્યારે દીકરો દૂર થતો હોય અને કેવા એ આમ હિલોળા મારતા હોય એના ઇમોશન, એવું જ કંઈક દરિયાના મોજા મેં પછડાતા જોયા, જાણે રોકવા માંગતા હોય કે દીકરા તું જા નહીં, તું રોકાઈ જા. ત્યારે દરિયો અને મેઘ અને એનું આપણે જે સાહિત્યની અંદર એનું વર્ણન જો એ કરવામાં આવે તો કેવી રીતે આપણા સાહિત્યની અંદર વણાયું છે? દરિયો અને તમે મેઘની બેનો કોમ્બિનેશનની વાત કરો છો, એના બેના સંબંધો, એના રિલેશન, એને એક વાત કરો છો. આમ તો રાગો દ્વારા પણ આપણે એ વર્ણન છે, પણ એક ગુજરાતી બહુ સારી રચના છે, એને વચ્ચે હું ખાલી યાદ કરું. તમે દરિયાદેવને યાદ કર્યા છે. સરે ગમર સાદા બગરે મગરે દસા દરિયાના મોજા કાંઈ રેતીને પૂછે, દરિયાના મોજા કાંઈ રેતીને પૂછે, ભીંજાવું ગમશે કે પૂછીને થાય નહીં પ્રેમ, પૂછીને થાય નહીં પ્રેમ. દરિયાના મોજા કાંઈ રેતીને પૂછે, દરિયાના મોજા કાંઈ રેતીને પૂછે, ભીંજાવું ગમશે કે પૂછીને થાય નહીં પ્રેમ, પૂછીને થાય નહીં પ્રેમ. એમ તમે દરિયો અને મેહુલો અને આપણી આ સંસ્કૃતિ, આપણી પરંપરા એવી છે કે જ્યાં દરિયાનું પૂજન કરે છે, આપણી નદીઓનું પૂજન કરે છે, એને દેવી સ્વરૂપ માને છે, માતાજીનું સ્વરૂપ માને છે. એ મેહુલીઓ, મેં વાત તમે શરૂઆત કરી લી કે કેવા કેવા ઉપમા આપીને આપણે એને બિરદાવીએ છીએ. આપણે કોઈ કે બાપલીઓ, કોઈ કે બાપ, કોઈ કે મારો ધણી, કોઈ કે મારો ભાઈ, એવા શબ્દોથી આપણે એને એવી ઉપમા આપીએ છીએ. તો એમ આપણી એક પરંપરા છે કે જ્યારે જે ઋતુ હોય એ ઋતુને બિરદાવવા માટેના ઘણા બધા, મેં વાત કરીને કે એવા ગીતો પણ છે, એવા ભજનો છે, એવા ગઝલો છે, એવી ઘણી બધી રચનાઓ છે. હવે એક જ તમને સાખી, અમારા આપણા ભજનોમાં સાખી ગવાય છે. આપણી પરંપરાઓ છે કે કોઈ પણ એવા ગાયકો, ભજનીકો ભજન ગાય એની પહેલાં એ ભજનને રિલેટેડ, એ ભજનને અનુરૂપ સાખીઓ કરે છે. એક સાખી આપણે ગવાય છે કે સારંગે સારંગ ગ્રહ્યો, સારંગે સારંગ ગ્રહ્યો. તો સારંગ શબ્દો છે એક રાગનું નામ છે. દાખલા તરીકે નેઝારે મપની સાની પમરે નીરે સા, રાગ સારંગ છે, એના આરોહરો છે, બરાબર. તો એની એક બંદિશ પણ વચ્ચે હું બાન બાન ઢૂંઢન જાવું, બાન બાન ઢૂંઢન જાવું, કીત હું छिप गए कृष्ण मुरारी, मोर मुकुट और कानन कुंडल, बंशीधर मन रंग बिरत गिरधारी, बन बन ढूंढन जाऊं. એમ વાત કરી. સારંગે સારંગ ગ્રહ્યો, ઉપર સારંગ થાય, સારંગ જો મુખ से કહે તો મુખ કા સારંગ જાય. આ સાખીને થોડી વિસ્તૃત તમને સમજાવું. આપણી સંગીતની ભાષામાં કહે છે કે સારંગે સારંગ ગ્રહ્યો, ઉપર સારંગ થાય, સારંગ જો મુખ से બોલે તો મુખ કા સારંગ જાય. તો એક સારંગ છે આપણો રાગ, એક સારંગ છે મેઘધનુષ, બરાબર. એક સારંગ આપણો મયુર, મોર, એક એનું પણ નામ સારંગ છે. અને એક સારંગ નામ છે સાપ, નાગ, જે આપણે સાપ કહીએ, એને પણ એક સારંગ નામ આપવું છે. તો 4 ઉપમા છે સારંગની. તો સારંગે સારંગ ગ્રહ્યો એટલે કે મોર છે એ સાપને મોઢામાં લે છે. સારંગે સારંગ ગ્રહ્યો, બરાબર, મોઢામાં લે છે. ઉપર સારંગ થાય ત્યારે વર્ષા ઋતુ એટલે કે મેઘ અને વીજળીના કડાકા થાય છે, બરાબર. ઉપર સારંગ થાય. સારંગ જો મુખ से બોલે એટલે જો મોર છે એ બોલવા જાય મોઢેથી, ટેહું ટેહું કે બોલવા જાય તો મુખ કા સારંગ જાય, એટલે મુખમાં જે સારંગ સાપ છે પડી જાય નીચે. આવી આપણી ઉપમાઓ છે, કેવી છે એમ કે. હા, આપણી આ ધરોહર છે બધી, આવી શબ્દોની ધરોહર કહીએ, સંગીતની ધરોહર કહીએ, આપણી પરંપરાઓની આ બધી ધરોહર છે.
આ ધરો અને હવે તમે જ્યારે મને સારંગ યાદ કરાવ્યો છે, મોર યાદ કરાવ્યો છે, તો પછી મેઘાણી મને યાદ આવે. બહુ રંગ ઉમંગમાં પીંછ પસારીને બાદલ સુની જ નૈનન ધારીને મેઘ મલ્હાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ સાદ કરે, તો થઈ જાય એકવાર મન મોર બની થન ગાટ કરે. ખૂબ સારી રચના યાદ કરી તમે. અને આપણી પરંપરાનું જૂનું બહુ જૂનું આ ગીત છે, એને પણ સાથે આપણે વાગોડી લઈએ અને પણ એ મેઘાણીની પણ એક શ્રદ્ધાંજલિ કહીએ કે મેઘાણીને પણ આવી આ ઋતુના સમયે એને યાદ કરીએ આપણે. અસાગીર વરજા મોરલા, ઓ અસાગીર વરજા મોરલા, ઓરે કાકળ પેટ ભરા અમ આવે ઋતુ ન બોલીએ, એ તો હૈડા ફાટ મરા, ઘન ઘોર ઝરે ચહુવર મારું માન, ઘન ઘોર ઝરે ચહુવર મારું માન, એ મારું મન મોર બની થન ઘાટ કરે, મન મોર બની થન ઘાટ કરે, મન મોર બની થન ઘાટ કરે, મારું મન મોર બની થન ગાડ કરે, મન મોર બની થન ગાડ કરે, મોર બની થન ગાડ કરે, મન મોર બની થન ગાડ કરે. ઘર 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 મેં ઘટા ગગને ગગને ઘર જાટ ભરે, ઘુમરી ઘુમરી ઘર જાટ ભરે, ઘુમરી ઘુમરી ઘર જાટ ભરે, વન છાઈ તણે હરિયાળી પડે, મારો આત્મ લેન વિછાટ કરે, સચરાચર શ્યામલ ભાત ભરે, મારો પ્રાણ ગરી પુલકટ ગયો, ને સુબાત કરે, ઓલો મેઘ અષાઢીનો આજ મારા દોઈને લીલા જન ઘેન ભરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, એ મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. વાહ 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 વાહ. આ ગીત, આનો જુસ્સો, એક મેઘાણી સાહેબની આ રચના બહુ અદ્ભુત. એમ કદાચ આને આપણે જે વ્યક્ત કરી શકીએ પણ, એટલે ફીલ કરી શકીએ પણ, અને એની લાગણી વ્યક્ત ના કરી શકાય. આ મૂળ પરંપરા, આ રચના, જો કે હવે તો સંગીતના જે બધા રસિકો છે, આપણી પરંપરાના રસિકો છે, આપણી રચનાઓ સાંભળવાના બધા જે ભાવિકો છે, ખ્યાલ જ હશે. આમ તો મૂળમાં આ રચના છે ને નુપુરભાઈ, આપણા કવિ રવિન્દ્રનાથ, ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની બંગાળીમાં રચના. હા, યસ. એનું ગુજરાતીમાં અનુવાદ કરવું એ પણ એક કલા છે. કલા. અને ક્યારેય મેઘાણી સાહેબે અનુવાદ નહીં, આપણે ભાવાંતર કહીએ, ભાષાંતર નહીં, પણ એ ભાવાંતર કરતા આવ્યા છે. ને એ દરેક એમની કોઈ પણ હોય કે જોદી તોરો ડાક સુની ક્યો ના આવે, તારી જો હાક સુણી કોઈ ના આવે, તો તું એકલો જાને, બાપુને જે કહેલા શબ્દો, એ અદ્ભુત. મેઘાણી સાહેબ તો કદાચ અકલ્પનીય છે જ, એટલે અવર્ણનીય છે મેઘાણી સાહેબ. અને એમની કલ્પના કદાચ કોઈ કરે કે કવિ તરીકે કે એક શાયર તરીકે, તો એનાથી એ જોજનો ઉપર છે. પણ જ્યારે આમ જનરલી ખાસ વાત થતી હોય ને, ત્યારે 3 સ્તંભ આપણા સૌરાષ્ટ્રના સાહિત્યની વાત થાય, તો કદાચ એમાં જો ગણી શકાય તો એક મેઘાણી સાહેબ આવે, દાદ બાપુ અને ભગત બાપુ, દુલાભાયા કાગ, આ 3ને આપણે મૂકી શકીએ. અને એમાંથી જો તમને કોઈ ગમતી કોઈ રચના ભગત બાપુની હોય કે દાદ બાપુની હોય, તો એ આપણે લઈએ. આપણે હમણાં વચ્ચે કવિ કાગ બાપુની, આપણા જે કાળી વાદળી, એ પણ કવિ કાગ બાપુની રચના છે. પછી આપણે મેઘાણી સાહેબને યાદ કર્યા. હવે એક રચના છે દાદ બાપુની, કવિ દાદ બાપુની રચના તો આમ તો ઘણી બધી છે, પણ હું એક મહાદેવનો ભક્ત છું. અને કવિ દાદ તો ખૂબ રચનાઓ, દીકરી ઉપર, બેનડી ઉપર, બાપ ઉપર, મા ઉપર, પછી આપણી જે બધી પરંપરાઓ અનુરૂપ ઘણી બધી એની રચનાઓ છે. પણ હું એક મહાદેવનો ભક્ત છું, એટલે મહાદેવનું એક ભજન કવિદાસ બાપુએ લખેલું છે, અને નારાયણ બાપુના અવાજમાં જે આ ભજન અમર થઈ ગયું છે, 2 લાઈન એની પણ હું સાથે લઈ લઉં. અને ગાવાનું ખાસ મને એટલા માટે મન થાય કે આ રાગ સારંગમાં છે પાછી રચના. ઓ શિવ સમાન દાતા નહીં,
વિપત વિદારણ હાર હે શિવ સમાન દાતા નહીં વિપત વિદારણ હાર અમલ જા હમ સબ की राखियो शिव नंदी के असवार कैलाश के निवासी शिव कैलाश के निवासी नमु बार बार हूँ आयो शरण तुम्हारे भोले तार तार तू आयो शरण तुम्हारे शिव जी तार तार तू तेरी कृपा बिना नहीं ले एक ही अणु लेते हैं श्वास तेरी दया से तणु तणु हे गंगधार मुक्ति द्वार ओमकार तू हे गंगधार मुक्ति द्वार ओमकार तू आयो शरण तुम्हारे भोले तार तार तू आयो शरण तुम्हारे भोले तार तार तू खूब एवा एवा शब्दों એને મહાદેવને લડાવતા લખ્યા છે સાહેબ વાહ વાહ क्या क्या नहीं दिया अब क्या प्रमाण दे बसे गए त्रिलोक शंभु तेरे नाम से जहर पिया जीवन दिया कितना उदार तू आयो शरण तुम्हारे भोले तार तार तू कैलाश के निवासी नमु बार बार हूँ आयो शरण तुम्हारे भोले तार तार तू बखान क्या करूं राखों के ढेर का चपटी भभूत में है खजाना कुबेर का कह दाद एक बार मुझको निहार तू कह दाद एक बार मुझको निहार तू आयो शरण तुम्हारे भोले तार तार तू ક્યા વાત હે રાગ સારંગ અને એમાં જ્યારે મહાદેવની વાત આવે અને આમાં મહાદેવને તો કહેવાય છે ને કે જળ વરસાવો હે જળાધારી જટાળા જોગંદર અને આ સારંગ રાગ અને હું કહું છું ને જે મેઘદૂતની વાત આંખમાં આભમાંથી ઝીણી ઝીણી અત્યારે એ છાંટીઓ શરૂ થઈ છે અને એ જ્યારે મેઘદૂત બોલાવે અને ત્યારે ન આવે તો જેમ કીધું ને હમણાં મૂળ માટે કે અમારી ઋતુરે આવે ન બોલીએ તો હૈડા ફાટ મરા બસ એવું જ છે અને જ્યારે આપણે વાત કરતા હોઈએ મહાદેવની વાત કરી પ્રકૃતિની વાત કરી ત્યારે એક જે આપણો છંદ છે એ આજે તમારા કંઠે મહાદેવની વાત કરી તો એ સાંભળવો છે કે જે ચારણી સાહિત્યની અંદર આખું તાંડવ રજૂ કરવામાં આવ્યું છે ભબ કે ગળ ભૂત ભયંકર ભૂતળનાથ અધંકર તેનક તે બાકીનું આગળના આપના કંઠે એક જે ચારણી સાહિત્યમાં એક તો જે શિવ તાંડવનું સ્તોત્રમ છે એ ખૂબ પ્રચલિત છે અને ખૂબ બધા પોતાની લોકભાષામાં પોતાની શૈલીમાં પોતે રજૂ કરતા હોય છે પણ હું મારી થોડીક શૈલી એટલે કારણ કે હું સંગીતનો માણસ છું સંગીતનો વિદ્યાર્થી છું એટલે રાગ બેરાગી ભૈરવ આ બધા રાગોનું એક મિશ્રણ એમાંથી એક શિવ તાંડવનું સ્તોત્રમ એક આપણે ચારણી સાહિત્યનું લઈએ સાથે એક તુલસીદાસ રચિત છે શિવ રુદ્રાષ્ટકમ જેને કહેવાય એની પણ એક સ્તોત્રમ સાથે આપણે ગાઈએ संविशाल जटा जूट चंद्रमा गंग की तरंग माल विमल नीर गाजे लोचन रे लाल लाल चंदन की खोरी भार कुमकुम सिंदूर गुलाल भ्रकुटी वर्षाजे मुंडन की कंठ माल विशद हर दे खुशाल फटक जात रुद्रमाल हर दयाल याचे बहु 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 डमरू बाज नाद वेद सर सुजात
ભોલે મહારાજ આજ તાંડવ નાચે, ભોલે મહારાજ આજ તાંડવ નાચે. નમામિ સમેષાન નિર્વાણ રૂપમ વિભું વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ, ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદમ, સદા વસંતમ હૃદયારવિંદમ. ભવમ ભવાની સહિતં નમામિ, ભવમ ભવાની સહિતં નમામિ. આહાહાહા. શું સમા બંધાવી ગયો, એકદમ જબરજસ્ત સમા બંધાઈ ગયો છે. અને હવે આમ તો નરણભાઈ તમારી સાથે બેઠા અને ઘણો સમય થયો, પણ હજી આમ કેવું થાય કે મન નથી ભરાતું. પણ સમયની મર્યાદા છે, એટલે સમયની મર્યાદાને તો આપણે એ રહેવું પડે. પણ એમ છતાં પણ જતાં જતાં હજી જ્યારે મન નથી ભરાતું, તો એક નાનકડો સંતોષનો ઓડકાર ખાવા માટે, કદાચ ઓડકાર તો નહીં આવે પણ એક સંતોષ માનવા માટે જે કોઈ રચના તમારા દિલની એકદમ નજીક હોય, આમ તમને એમ થાય કે ના આ હંમેશા ગાવામાં કે આ સાંભળવામાં જે આનંદ મળે, કદાચ એ સંસારની બીજી કોઈ વસ્તુમાં એવી સંતૃપ્તિ ન મળતી હોય, એવી જે આપના દિલની નજીક એક રચના. વાહ, મને ખૂબ સારી તમે એક ગમતી વસ્તુ મને પ્રસ્તુત કરવાનો અવસર આપ્યો છે. પણ મને તો જો કે સંગીતમાં કોઈ પણ પરંપરાના આપણે લોકગીતો હોય, ભજનો હોય, ગીતો હોય, ગઝલો હોય, બધું ગાવામાં બધા મને ગાવા આનંદ જ આવતો હોય છે, મજા જ આવે છે. પણ હવે તમે એવી યાદી કરી છે એટલે મને એક એવી ગમતી રચના છે. આમ તો જોઈએ તો એ તુલસીદાસ ના એના હાથે લખાયેલી રચના, જેને કે વિનય પત્રિકાના પદો કહેવાય છે. અને વિનય પત્રિકાના પદો જ્યારે હું ગાઉં છું ત્યારે મને બહુ અંદરથી એવું આધ્યાત્મિક ફીલ થાય છે કે જાણે ઈશ્વર મારી સામે બેઠા હોય એની સામે રજૂ કરતો હોઉં છું. એટલા માટે હું આપણે આ કાર્યક્રમના વિરામ તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે એ રચનાથી જ આપણે એને એક સારું એવું આપણે એન્ડિંગ કહીએ કે હેપી એન્ડિંગ કહીએ કે પછી આપણી સંગીતિક ભાષામાં કહીએ તો સ્વરૂપી આપણે એક એને સારું એવું આપણે અંત આપીએ. એવી એક રચના વિનય પત્રિકાનું પદ, એક એનું મુખડું અને એક અંતરો આપણે એમનો લઈએ, બરાબર? અને રાગ છે બિલાસખાની ટોળી. સારે ગ પદ ની ધ મરે મદ મરે ગ રે સા. એ હરી એ હરી એ હરી એ હરી તુમ बहुत अनुग्रह कीनो, तुम बहुत अनुग्रह कीनो. साधन भाव विबुध दुर्लभ तनु, मोहे कृपा कर दीनो. हे हरि हरि हे हरि हे हरि हे हरि तुम बहुत अनुग्रह कीनो, तुम बहुत अनुग्रह कीनो. એક એવી ગઝલ વચ્ચે આ રાગ અનુરૂપ છે તો લઉં છું, અને એક શરણાગતિની ગઝલ કહીએ તો એ પણ કહી શકીએ આપણે. हम लाख बुरे हैं सही, कहलाते तुम्हारे हैं, हमें तुम्हें छुपा लेना, हमें तुम्हें छुपा लेना. आरज़ू ये हमारी है, दिलकश तेरा नक्शा है, सूरत भी प्यारी है, जिसने तुझे देखा है वो जान से वारी है, वो जान से वारी है, वो जान से वारी है.
વાહ વાહ વાહ, જે સમા બંધાયો છે એવું લાગે કે આ સમા બસ ચાલે જ રાખે. આપ ગાતા જાઓ ને અમે સાંભળતા જ રહીએ. પણ સમયની પણ એક મર્યાદા છે અને એ સમય એને માન આપવું ખૂબ જરૂરી છે. નારણભાઈ, આપણે કિંમતી સમય ફાળવ્યો, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ. પણ એક વાયદો બીજો દર્શકોને અને આપને બંનેને, કે ખાસ તો દર્શકોને, કે અહીંયા આપણે આ પૂર્ણ વિરામ નથી મૂકતા. બિલકુલ, બિલકુલ. એક અલ્પ વિરામ રાખીએ છીએ. આ ભલે અત્યારે મેઘદૂત, વરસાદની મોસમ છે, મેઘદૂતની વાત હોય, પણ નારણભાઈ સાથે આ રીતે આ સૂર્યયાત્રા આગળ અમે ચલાવતા રહીશું અને આ જ રીતે નારણભાઈનો કંઠ માણતા રહીશું. નારણભાઈ, થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ, ધન્યવાદ, ખૂબ 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 આભાર. નમસ્કાર.